નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદરમાં છે 20મું ચેપ્ટર છે બા એકલા જીવે. મુકેશ જોશી રચિત જે છે કરુણ રસથી ભરપૂર અને હૃદયસ્પર્શી આ ગીત જે છે એને માણવાનું છે. આ ગીતની અંદરમાં છે આધુનિક જીવનશૈલીને કારણે વૃદ્ધ માતાની વધતી જતી એકલતા, સંતાનો પ્રત્યેનો અખૂટ પ્રેમ અને માતૃત્વની અવિનાશી લાગણીનું સંવેદનશીલ ચિત્રણ જે છે રજૂ કરવામાં આવ્યું છે. કવિએ અહીં જે છે બાના જીવન સંઘર્ષ, એના આત્મસન્માન અને નિસ્વાર્થ મમતાને સરળ અને અસરકારક ભાષાની અંદરમાં મસ્ત મજાની રજૂ કરી છે. આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે માતા પિતાના ત્યાગને ક્યારેય ભૂલવા ન જોઈએ અને વૃદ્ધાવસ્થામાં તેમને પ્રેમ, સમય અને સન્માન જે છે આપવું જોઈએ. દરેક સંતાનની આ નૈતિક ફરજ છે. તો આ નૈતિક ફરજ સાથેનું આવું એક મસ્ત મજાનું કાવ્ય જે છે એ જોઈએ. એ પહેલાં સર્જક પરિચય જે છે આપણે લઈ લઈએ. એ પહેલાં જે છે એ સર્જક પરિચય જે છે આપણે લઈ લઈએ. તો ચાલો સર્જક પરિચયની અંદરમાં વાત કરીએ તો અહીંયા મુકેશ દુર્ગેશભાઈ જોશી જે છે એમનો ફોટો છે, તમે જોઈ શકો છો એમનું જે ચિત્ર છે, બરાબર. અને અહીંયા કાવ્ય ક્ષેત્રે નિજી કેળી કંડારનાર, નિજી એટલે શું થાય, મોટા ભાગે સર્જક બે પ્રકારે કેળી કંડારતા હોય, એક પ્રયોગ કરતા હોય અને એક પરંપરાની અંદરમાં ચાલતા હોય, બરાબર. પણ મુકેશ દુર્ગેશભાઈ જોશી જે છે પ્રયોગની અંદરમાં પણ ન ગયા અને પરંપરામાં પણ ન ગયા, અને કાવ્ય ક્ષેત્રે જે છે નિજી એટલે પોતાનો રસ્તો જે છે બનાવનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ છે વડાલી ઈડર, સાબરકાંઠા ખાતે થયો છે, બરાબર. ત્યારબાદ અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલની અંદરમાં કર્યો. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ એમણે મેળવી અને ખાસ કરીને એમની જે રચનાઓ છે એ ઘણીવાર છે પરીક્ષામાં પૂછાય છે કે મુકેશભાઈ દુર્ગેશભાઈ જોશી જે છે એની બે રચનાઓના નામ આપો. તો કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ બે પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. ત્યારબાદ જળ અભિષેક અને આંતરયાત્રા, એક સાવરિયો અને બીજો બાવરિયો, બરાબર. અને રૂપિયાની રાણી અને ડોલરિયો રાજા, એમના જે છે એ અદ્ભુત નાટકો છે. એમને સૈદા એવોર્ડ, સૈદા એટલે હરજી લવજી દામાણી, બરાબર, એના તરફથી જે છે એનું ઉપનામ છે સૈદા, એટલે સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ જે છે તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010ની અંદરમાં આ પ્રકારના એવોર્ડો જે છે એમને પ્રાપ્ત થયા છે કે મળ્યા છે. ત્યાર પછી વિષય વસ્તુની પસંદગીથી લઈને એમની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાઓ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અને હાલ મુકેશભાઈ દુર્ગેશભાઈ જોશી જે છે મુંબઈની અંદરમાં જે છે પોતે પોતાનું જીવન છે ગાળે છે. ચાલો એના વિશેની વિશેષ માહિતી લીધા પછી આપણે હવે શબ્દાર્થ જે છે જોઈએ. આ કાવ્યની અંદરમાં આવતા કેટલાક શબ્દાર્થ જે છે એની માહિતી જે છે લઈએ. નીતરતું એટલે કે અહીં ટપકવું. શું કીધું છે? નીતરતું એટલે કે અહીં જે છે એ ટપકવું, બરાબર. અહીંયા બાનો વાલ જે છે ને એ કેવી રીતે સંતાનો પર જે છે નીતરતો હોય એની વાત છે. પહેરો ભરવો એટલે કે રખેવાળી કરવી. પછી તેડવું, તેડવું એટલે કે બોલાવવું. અહીંયા છે ભીની આંખે સજળ આંખે એટલે કે અશ્રુભરી આંખે, એવો અર્થ થાય. સબરીજી એટલે કે રામની જે પરમ ભક્ત હતી સબરી, એની વાત છે એ. ત્યાર પછી જે છે રૂઢિપ્રયોગ આની અંદરમાંથી પૂછાઈ શકે એવા. તો કે સાહેબ રૂઢિપ્રયોગની વાત કરીએ તો આ ચેપ્ટરની અંદરમાંથી કેવા કેવા રૂઢિપ્રયોગો પૂછાઈ શકે? તો કે આ ચેપ્ટર જે છે એના અંતર્ગત જે છે એ આપણે અહીંયા રૂઢિપ્રયોગ પહેલો છે, એકલતાના વર્ષો ટીપે ટીપે પીવે. હવે બા છે ને સાવ એકલા થઈ ગયા છે, એટલે સંતાનો તો કોઈ છે નહીં, બધા શહેરની અંદરમાં જતા રહ્યા, એટલે એકલતાના વર્ષો જે છે હવે એને આવ્યા છે અને એકલતાના વર્ષોને ટીપે ટીપે પીવે. એટલે એકલતા સતત જે છે સહેવી છે, અઘરી હોય ભાઈ, હે ને. વાક્ય જે છે અહીંયા એનું બનાવીએ. પરિવારને ધરતીકંપમાં ગુમાવ્યા પછી એકલા રહેલા વૃદ્ધ અને બા એકલતાના વર્ષો છે ટીપે ટીપે એટલે કે ધીમે ધીમે જે છે પી રહ્યા છે, એટલે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ઘરમાં માળો બંધાઈને રહેવું. અહીં ઘર જે છે એ સંતાનોથી ગુંજી ઉઠવાની વાત છે. વાક્ય જે છે પરદેશમાં વસતા સંતાનો સપરિવાર વતન આવ્યા ત્યારે ઘરમાં જાણે માળો બાંધીને બંધાઈ રહ્યો હોય એવું લાગે છે, કે બધા એક જ જગ્યાએ છે ભેગા થાય. સુખનો હિંચકો ખાવો એટલે સુખ સમૃદ્ધિની અંદરમાં મહાલવું, બરાબર. વાક્ય બનાવ્યું છે અહીંયા કે પિયુષભાઈએ પોતાની સૂઝબૂછથી ખૂબ કમાણી કરી જેથી પરિવારના સૌને સુખનો હિંચકો ખાવાનો જે છે લાવો મળ્યો. ત્યાર પછી છે બોર બોર આંસુ ટપકવા એટલે કે ચોધાર આંસુએ રડવું. ચારે ચોધાર આંસુએ જે છે એ રડવું. વાક્ય કેવી રીતે બને? તો કે એકના એક દીકરાના મૃત્યુના આઘાતથી વૃદ્ધ માની આંખમાંથી જે છે બોર બોર આંસુ ટપકવા લાગ્યા. બરાબર. આ રીતે જે છે એ પૂછાઈ શકે આની અંદરમાંથી રૂઢિપ્રયોગ પણ. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદરમાં અહીંયા જે છે શું પૂછાઈ શકે, શું જવાબ આવે ભાઈ? તો આપણે એ જે છે પ્રયત્ન કરીએ. સાકરને ચાસણીમાં ઉકાળીને કરાતું જે પ્રવાહી જે છે તો એને શું કહેવાય? તો કે એને કહેવાય સાહેબ ચાસણી કહેવાય. શું કહેવાય? એને ચાસણી કહેવાશે.
ત્યાર પછી પંખીનું ઘર હોય તો એને શું કહેવાય? તો એને માળો કહેવાય, બરાબર. ત્યાર પછી જે સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એને કહેવાય પાયો, પાયો કહેવાશે, બરાબર. ત્યાર પછી જે છુપાયેલાઓને શોધવાની એક રમત જે છે એને સંતા કુકડી કહેવાય. શું કહેવાય? સંતા કુકડી. હવે જો આ તમારે જોડણીમાં પણ યાદ રાખવાનું છે, જોડણીમાં પણ પૂછાઈ શકે. ત્યાર પછી લાકડા કાપવા ફાડવાનું એક નાનું હથિયાર હોય એને શું કહેવાય? તો કે એને કુહાડી કહેવાય, એને કુહાડી કહેવાય, બરાબર. ચાલો, ત્યાર પછી આપણે જે છે હવે વિષય વસ્તુ જે છે એ તરફ જઈએ કે વિષય વસ્તુ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. વિષય વસ્તુ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિષય વસ્તુની સમજૂતીની અંદરમાં છે આપણે જોઈએ તો બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, હે ને, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. આ બે પંક્તિ જે છે એને આપણે સમજીએ કે અહીંયા કવિ આપણી સામે વાત રજૂ કરે છે કે બા ઘણા વર્ષોથી જે છે સંપૂર્ણ એકલવાયુ જીવન જે છે જીવી રહ્યા છે. સંતાનો જે છે દૂર હોવાથી તેઓ દરરોજ થોડું કરી અને એકલતાનું દુઃખ જે છે સહન કરી રહ્યા છે. અહીં ટીપે ટીપે પીવે શબ્દ પ્રયોગ દ્વારા એકલતાની સતત પીડા વ્યક્ત કરવામાં આવી છે. આ વાત છે કે જેમ વૃદ્ધ માતા રોજ સંતાનોના ફોનની રાહ જુએ છે તેમ બા પણ રોજ જે છે એ અહીંયા એકલતાનો અનુભવ કરે છે, પણ કોઈ સંતાનનો ફોન આવતો નથી. અને ત્યાર પછી જે છે વાત કરી છે અહીંયા મસ્ત મજાની, ત્યાર પછી વાત કરી છે કે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું વહેતું. શું કહે છે? એક સમય એવો હતો, હે ને, અહીંયા એક સમય એવો હતો કે પહેલાંના વેકેશનની અંદરમાં સંતાનો અને પૌત્રો જે છે બધા ઘરે આવતા અને આખું ઘર જે છે ને પ્રેમ, આનંદ અને હૂંફથી જે છે ભરાઈ જતું. અને જેમ રસગુલ્લાની ચાસણી જેવી મીઠી જે છે લાગણીઓ જે છે ને એ ઘરની અંદરમાં વહેતી. બધાનો એકબીજા સાથેનો રહેવાનો હેતાળ સ્પર્શ. અને ખાસ કરીને અત્યારે વાત કરીએ તો સાહેબ મોબાઈલે દુનિયાની પથારી ફેરવી દીધી. આ બધો પ્રેમ જે છે ને એકલતા અત્યારે એ વધારી દીધી છે. આ બધું પ્રેમ નહીં જતું રહ્યું. એટલે ઉનાળાની રજાઓની અંદરમાં જ્યારે આખો પરિવાર ગામડે ભેગો થાય ને ત્યારે આખું ઘર જે છે આનંદથી ભરાઈ જતું હતું. આ વાત જે છે આ પદની અંદરમાં જે છે એ કરી છે. ત્યાર પછી દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા. જો યાદ રાખજો જોડણીઓ, દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા અને ભાઈ ભગીની વેળા બેસી સુખનો હિંચકો ખાતા. શું કહે છે? હે ને, ક્યારે બધા જ સંતાનો જે છે ને પૌત્રો ભેગા થયા હોય ત્યારે એ બધાના બાળકો જે છે ઘરની અંદરમાં બધા બાળકો જે છે રમતા હોય, દોડતા હોય અને ભાઈ બહેનો જે છે એ બધાય સાથે બેસીને આનંદ કરતા હોય. એટલે કે પરિવારના સૌ સભ્યો સાથે મળી અને સુખની ક્ષણો મારતા હોય, ક્ષણો જે છે એને માણતા હોય, બરાબર. નાના બાળકો જે છે દાદીના ઘરે સંતા કુકડી રમે ત્યારે આખું ઘર હાસ્યથી ગુંજી ઉઠે છે, એને દોડા દોડી દાદીના ખોળામાં સંતાઈ જાય બાળકો. આ બધી અદ્ભુત જે છે આ લાગણીઓ જે છે આપણને ત્યાં જોવા મળતી. અને ત્યારે બધા ભેગા થયા હોય ત્યારે ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. એટલે ત્યારે ભાઈ અને ભગીની એટલે કે બધા ભાંડીડાઓ જે છે ભેગા થઈ અને આનંદનો જે છે સુખ સમૃદ્ધિનો અનુભવ કરતા. ત્યાર પછી કીધું છે મસ્ત મજાની વાત કરી છે કે સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે અને ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખડાવે. હે ને, શું કહે છે? તો કે સુખડીની અંદરમાં જે છે ને બા બધા જ સંતાનો જ્યારે વેકેશનની અંદરમાં ભેગા થાય ત્યારે એની અંદરમાં ઘી રેડી અને બા જે છે બધા જ સંતાનો જે છે એને ખવડાવે છે અને એને જીવનમાં આગળ વધવા માટે શક્તિ અને સંસ્કાર આપે છે. શું આપે છે? તો કે આ બધું ખવડાવે છે પ્લસ ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખડાવે. એટલે જીવનની અંદરમાં જે છે એ બધા જ પ્રકારના જે છે શક્તિ અને સંસ્કાર આપી અને પછી પોતાના જીવનની અંદરમાં માર્ગે જે છે માની લો કે આગળ વધે છે. સંતાનોને આગળ વધતે જ્યારે જે છે મુશ્કેલીઓ આવે ત્યારે આખો પરિવાર ભેગો રહેતો હોય અને ત્યારે ઘર જે છે સુખ અને આનંદથી પ્રકાશિત રહેતું હોય અને પરિવાર જ ઘરની સાચી ખુશી છે. અને જે કાંઈ પણ મુશ્કેલીઓ આવે ને એ બધી જ મુશ્કેલીઓ આખો પરિવાર સાથે રહી અને જે છે એને સોલ્વ કરે. અને ખાસ કરીને માં જે છે સાહેબ એની અંદરમાં એનો આખો કિરદાર જ અલગ છે, રોલ જ અલગ છે સાહેબ. જે કદાચ બાળકથી કાંઈ ભૂલ થઈ હોય તો માતા જે છે એ વાળી લે અને એને જે છે ફરી પાછું પડ્યું હોય તો એને ઉડવાનું શીખડાવે. જેમ બાળક જે છે નાનું હોય એને દોડવાનું કે ચાલવાનું શીખે અને ત્યારે પડી જાય ત્યારે જે છે પગની અંદરમાં લાગી જાય ત્યારે બા એને જે છે કે માં હોય તરત એને ઊભો કરીને કહે
કે લે દીકરા કીડીની માં મરી ગઈ, કાંઈ નથી થયું, આમ કરીને ઊભો કરી દે. એટલે અહીંયા એવું કીધું છે કવિએ, એટલે એવું કીધું છે કે એને ઉડવાનું બળ આપીને પાછું ઉડવાનું શીખડાવે. પડી જાય તો ઊભા કરે આપણને, એને કાંઈ વાંધો નહીં થાય. પરીક્ષામાં 2-5 માર્ક્સ ઓછા આવ્યા એમાં તો શું બગડી ગયું, થઈ જશે બધું, ચિંતા ન કરે. આમ કરીને ઉડવાનું બળ જે છે બા આપે બધાને, હે ને. એટલે માતા પિતા બાળકોને ભણાવી ગણાવીને પોતાના પગભર ઊભા કરે છે, અને પછી તેઓ નોકરી માટે જ્યારે દૂર જાય અને દિવાળી વખતે આખો પરિવાર ભેગો ત્યારે ઘર આખું ઉજાસથી જે છે ઝળહળી ઉઠે છે. એ વાત અહીંયા કરે છે, બરાબર. હવે એ વાત અહીંયા છે સોની, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે, હે ને. એટલે બધા જ જ્યારે ભેગા થયા હોય ત્યારે સુખરૂપી જે સૂરજ જે છે ઘરની અંદરમાં છે એ છાનો માનો, એટલે બધાની સાથે જે છે એ કારે જાણે સુખનો સૂરજ જે છે જળતો હોય કે પ્રજ્વળતો હોય, બરાબર. એ વાત જે છે રજૂ કરી છે, છાનો માનો જલતા ઘરના દીવે. બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. અને બા જે છે અત્યારે હાલ બાની પરિસ્થિતિ એવી છે કે બાને કોઈ સંતાનો જે છે એ પૂછતું નથી કે બા તમારી સ્થિતિ શું છે. અને બા આજે બા કે બાપુજી હોય સાહેબ, તો ગામડાની અંદર બાપુજી વયા ગયા હોય ને બા એક વાહે વૈધા હોય ને એ સંતાનોની રાહ જોવે, પણ સંતાનો જે છે કોઈ જાતા નથી. ત્યારે બા માટે બહુ કપરી પરિસ્થિતિ છે, હે ને. એટલે અહીંયા આગળ કીધું છે બા સાવ એકલતાના વર્ષોને ટીપે ટીપે પીવે છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. શું કહે છે? કાળ રૂપી કે સમયરૂપી જે કુહાડી જે છે એવી ફરી ગઈ છે કે સમય બદલાઈ ગયો ને, સમયરૂપી કુહાડી એવી ફરી ગઈ છે કે સમય બદલાઈ ગયો છે. હવે પહેલાં જેવી રજાઓ અને પરિવારનું મિલન છે રહ્યું નથી. સંતાનો હવે ઘરે આવતા નથી, અને પંખી જે છે સંતાનોનું અહીંયા સ્વરૂપ છે, અને એ સંતાનોનું અને વેકેશનના ઝાડ એટલે કે પરિવારના આનંદનું પ્રતીક જે છે, બરાબર. એક પણ જે સંતાનો જે છે હવે અહીંયા વેકેશનની અંદરમાં આ બા પાસે આવતા નથી. એટલે કે વેકેશન રૂપી કાળરૂપી કુહાડી એવી ફરી કે એને આ વેકેશન રૂપી ઝાડ જે છે કાપી નાખ્યા, અને હવે કોઈ પંખી જે છે ને લાળ ચડવા માટે બા પાસે આવતું નથી સાહેબ, હે ને. કારણ કે હવે બધાને વેકેશન પડે ને આવવાના હોય ને, ગામડે જવાના ને ત્યાં તો ફોન આવે, બા અમારે લોકોને આ વખતે શિમલા મનાલી ફરવા જવાનું છે. આ લોકોને અહીંયા ખાલી શિમલા મનાલી ફરવા જવાનું છે. ઓલું આખા વેકેશનની ઓલી બાજુ બાએ રાહ જોઈ હોય, હમણાં સંતાનો આવશે ને એના દીકરા ને દીકરી આવશે ને એ ઘર આખું જે છે ને સુરકાર અને સન્નાટાથી ભરેલું ઘર છે ને આખું કિલોલથી ગુંજી ઉઠશે. પણ આવો ફોન આવે ને એટલે આ બાજુ જેટલા બા નિશાસા નાખે ને, આહા, એ પીડાની વાત છે. એટલે કાળરૂપી કુહાડી એવી ફરી પડી કે વેકેશન રૂપી બધા જ ઝાડ કપાઈ ગયા, કોઈ ફંકી જે છે બાનો લાડ કે બાનો પ્રેમ જે છે માણવા માટે હવે આવતું નથી, હે ને. એટલે બધા જ વિદેશની અંદરમાં હવે બધા બહાર જઈને સ્થાયી થઈ ગયા છે, સમય નથી કોઈ પાસે, હે ને. હાલો, ત્યાર પછી છે સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો પડતા, બાના જીવતર પરથી શ્વેત પોપડા ખરતા, હે ને. શું કહે છે? હવે તો ઘરની અંદરમાં શું છે તો કોઈ સંતાનો જે છે વેકેશનની અંદરમાં આવતું નથી, ઘરની અંદરમાં એકદમ નીરવ શાંતિ છે, પરંતુ સુનકાર અને સન્નાટા જે છે પહેરો ભરે છે, ચોકીદારી કરે છે, બાકી કોઈ છે નહીં ઘરની અંદરમાં. બા વૃદ્ધ બની રહ્યા છે, શ્વેત પોપડા જે છે એટલે કે એની વૃદ્ધાવસ્થા જે છે આવી ગઈ છે, એના સમયના પ્રતિક સમાન વૃદ્ધાવસ્થા છે આવી ગઈ છે. અને એક સમયનું ચહલ પહલ ભરતી ઘરથી ભરેલું ઘર જે છે અત્યારે અહીંયા વૃદ્ધ દંપતી જે છે એના માટે શાંત અને ખાલી બની જાય છે. અને માત્ર ઘરની અંદરમાં કોઈ રહે ને તો એ શું છે? માત્ર ને માત્ર સુનકાર અને સન્નાટાઓ જે છે કેમ કે નીરવ શાંતિ છે, કોઈ અહીંયા આવતું નથી. એટલે બાની પરિસ્થિતિ જે છે આ સુનકાર અને સન્નાટાની અંદરમાં આખી અવિપરીત છે, બરાબર. હવે બાય થઈ ગઈ છે ને આમ તો, હે ને. ત્યાર પછી આગળ કીધું છે કે સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે, બાએ સૌના સપના તેડા. બા હવે કોણ બાને તેડે, હે? કે સુખડીનો પાયો દાજેલો, હે, શેમાં એ ઘી રેડે, હે? બાએ સૌના સપના તેડા, કોણ બાને તેડે, ફાટેલા સાવડા સાથે કંઈક નિશાસા જીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. શું કહે છે? તો કે આની અંદરમાં એવું કહે છે કે બા આખું જીવન છે ને પોતાનું સંતાનના સપનાઓ પૂરા કરવામાં વિતાવી દે છે, પોતાના મોજ શોખ આનંદ બધું જ ભૂલી જાય છે, અને પરંતુ હવે જ્યારે વૃદ્ધાવસ્થાની અંદરમાં એની સંભાળ રાખવાની વાત આવી, એના પ્રેમની વાત આવી સાહેબ, ત્યારે એને બોલાવવા માટે કોઈ પાસે સમય નથી, કોઈ સંતાનો પાસે સમય નથી. માતાનું આખું જીવન સંતાનોની કાળજી માટે, એની ચિંતા માટે છે, એ જીવતી હોય છે, એને પૂરું કરી નાખે છે. પરંતુ વૃદ્ધાવસ્થાની અંદરમાં ઘણીવાર જ્યારે બા એકલી પડી જાય ને સાહેબ, એની પાસે આવવા માટે કોઈ સંતાનો પાસે જે છે આવવા માટે સમય નથી. એટલે બા એમ કહે છે કે સુખડીનો પાયો દાજેલો, એને મારા જે સંતાનો જે છે ને એની અંદરમાં મારે કંઈક આપવાનું રહી ગયું છે, હે ને. તો હવે મારે શેમાં ઘી રેડવું, હે ને.
ભાઈઓ જ દાજી ગયો છે, તો એના દીકરાઓના દીકરાઓ છે કેવી રીતે અહીંયા વેકેશનની અંદરમાં મારી પાસે આવે? એટલે બાએ સૌના સપના તેડ્યા. હવે બાને કોણ તેડે? એને બાએ બધાના સપનાઓને પૂરા કર્યા. બાનો સમય એવો ને તો બા માટે કોઈ સમય જ નથી ભાઈ. ફાટેલા સાડુડા પાછળ. એટલે બા શું કરે ભાઈ? તો કે ફાટેલા જે સાડલા જે છે, ફાટેલા કપડાની સાથે પોતાના દુઃખ અને નિશાસાઓને બા છે ને સીવતી હોય ને એવું લાગે છે. પણ બા છે ને કોઈ સામે ફરિયાદ નથી કરતી, કારણ કે સાહેબ બા છે, હે ને? બા છે એટલે કે છે ફાટેલા સડવા સાથે નિશાસા સીવે અને બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. સાહેબ આ મસ્ત મજાની મુકેશભાઈ દુર્ગેશભાઈ જોશીની જે રચના જે છે એને હજી આપણે આગળ પાણીએ, હજી પૂરી નથી થઈ સાહેબ, બરાબર. અને આ જે છે તમને એકદમ ભાવથી કરુણ રસથી ભરપૂર રચના જે છે એ સાંભળવા કે સમજવા મળશે મિત્રો અહીંયા, હે ને? અત્યાર સુધી તમે કોઈ પાસે આ રચના જે છે નહીં સાંભળ્યું આ રીતે કે કમસે કમ કો ટપાલ આવે તાકે આખો રોજ નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોજ. શું કે છે બા? રોજ જે છે ને દરરોજ કોઈ પત્ર કે સમાચારની રાહ જુએ છે, પરંતુ કોઈ ટપાલી આવતો નથી. અને ટપાલી આવે ને તો એ ટપાલી ખાલી હાથે આવે છે. એને તેમની રાહમાં દીકરાને કે દીકરીની ચિઠ્ઠી આવશે ને રાહમાં ને રાહમાં બા જે છે ને નિરાશ થઈ જાય છે, કારણ કે ટપાલી ત્યાંથી નીકળે છે ને ત્યારે શું કહે છે કે કમસે કો ટપાલ આવે તાકે આખો રોજની રાહ જોઈને બેઠી હોય. બા કાંઈ ટપાલ આવશે, કાલ ટપાલ આવશે, ટપાલ નથી આવતી. નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોય છે. અને ટપાલી જે છે ને એ પણ નીચું જોઈને ત્યાંથી નીકળી જાય. બા તમારા નામની એકય ટપાલ જ છે નહીં હો, હે ને? અને ખાલી થતો હોજ એટલે કાંઈ જે ઠેલો છે ને એ ખાલી થઈ જાય છે. અને બાની જે રાહ જે છે નિરાશાની અંદરમાં ફેરવાઈ જાય છે. એટલે આજે પણ ઘણા વૃદ્ધ માતા પિતા જે છે ને એના સંતાનના એક ફોનની સાહેબ રાહ જોવે છે, પણ એ સંતાનો પાસે જે છે ને સમય નથી ફોન કરવા માટે. હા, હું આવી જવાની અંદરમાં, હે ને? આપણે એટલું જે શહેરીકરણ અને એનું જીવન જે છે એની અંદરમાં વ્યસ્ત થઈ ગયા છે ને એ ગામડે રહેતા જે મા બાપ છે ને એના સપનાઓની એની કોઈ કિંમત જ આપણી પાસે નથી, હે ને? પાછું મેં જોયું છે નવી પેઢી એમ કહે, એ થોડા આપણને સમજીએ કે એટલે એ સમજીએ ગયા ત્યારે તું અહીં છે દીકરા. ચાલો એના પછી દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. હવે દાદાજીના, હવે કોણ વધ્યું? દાદાઈ નથી, એકલા છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? શું કહે છે કે હવે બા છે ને હાવ એકલી પડી ગઈ છે. બા પોતાના સ્વર્ગસ્થ પતિના ફોટા સામે બેસીને દુઃખ વ્યક્ત કરે છે, પરંતુ ફોટામાં રહેલા દાદા જે છે એના આંસુ લૂછવા માટે આવી શકતા નથી સાહેબ. અને કારણ કે જીવનસાથીના અવસાન પછી વૃદ્ધ વ્યક્તિ ઘણીવાર તેમની તસવીર સામે બેસીને વાતો કરે છે, પણ કોઈ જે છે એની વાતો સાંભળવા માટે કે એમની પાસે બેસવા માટે આવતું નથી, હે ને? એટલે કે છે કે દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે પ્રેમ થયેલા દાદા હવે એના આંસુ ક્યાંથી લૂછે? ત્યાર પછી સાહેબ વાત કરી છે, ત્યાર પછી મસ્ત વાત કરી છે કે સબરીજીને પડી ગયા હતા બોર અને એ રામ, સબરીજીને પડી ગયા હતા બોર અને એ રામ, બાના આંસુ બોરબર પણ ના ટપકે કો રામ, હે ને? કે જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે, હે ને? શું કહે છે તો કે ભાઈ સબરીજી છે ને એને પડી ગયા હતા રામ, હે ને? પરંતુ બાને તેમના સંતાનોનો જે છે સાથ મળતો નથી. સબરીજીએ કેટલા વર્ષો સુધી તપસ્યા કરી, મારે આજે રામ આવશે, આજે રામ આવશે, પણ અહીંયા બાના સંતાનો જે છે ને કે બાનો કોઈ રામ જે છે બા માટે પાછો પડતો નથી. બા પોતાના આંસુ પણ બહાર આવવા દેતી નથી, હે ને? કે બા જેને સબરીની જેમ રાહ જોવે છે પોતાના સંતાનોની, હે ને? આંખોમાંથી બોર જેવડા આંસુ ટપકે છે, હે ને? અહીંયા સબરીનું દ્રષ્ટાંત અદ્ભુત આપ્યું છે સર્જકે, હે? બોર જેવડા આંસુ ટપકે છે, છતાં પણ આજ બાના આંસુ લૂછવા માટે કોઈ રામ આવતું નથી, કોઈ રામ પાસે સમય નથી. રામ એટલે અહીંયા સંતાનોની વાત છે. એના ઘણા માતા પિતા સંતાનો સામે પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતા નથી, કારણ કે સમય જ નથી કોઈને, હે? એટલે અહીંયા કીધું છે છેલ્લે કે જીવતરથી ગભરાવી મૂકી જે મોતથી ના બીવ્યો સાહેબ, ઈ માં, હે ને? મોતથી ના ડરે કોઈ દી, અને એને આજે જીવતરથી જીવતાય ડર લાગે છે, હે ને? બા જીવનની મુશ્કેલીઓથી જે છે ને એટલા કંટાળી ગયા છે ને છતાંય મૃત્યુથી ડરતા નથી. તેઓ હિંમતપૂર્વક એકલા જીવન જીવે છે, હે ને? આપણે કેટલા બધા પ્રસંગો સાંભળ્યા છે બાળપણની અંદરમાં, હે ને? કે સિંહણ આવે ને તો સિંહણની સામે પોતાના બાળકને બચાવવા માટે માં છે ને એ ઉઘાડી છાતીએ જે છે સિંહણનો પણ સામનો કરી લે પોતાના સંતાનને બચાવવા માટે. અને આજે એ સંતાનો છે, એવા જ સંતાનો છે જેના માટે બાએ કેટલું કર્યું છે એનું આનો કોઈ સાહેબ એનો કોઈ હિસાબ જ નથી. અને એ સંતાનો જે છે ને એના અહીંયા બા પાસે
એક ટપાલ મોકલવાનો કે એને મળવાનો પણ સમય છે અને એક ફોન કરવાનો પણ સમય છે નહીં. એટલે હિંમતપૂર્વક એકલા જીવન જીવતા રહે છે અને વૃદ્ધ માતા પિતા અનેક મુશ્કેલીઓ હોવા છતાં આત્મસન્માન સાથે જીવન જીવવાનું ચાલુ રાખે છે. બરાબર, જે ખરેખર છે ને જીવતરથી કોઈ દી નથી બીતી ને આજે હવે એનું મોત નજીક આવ્યું છે. એટલે કે આજ બા જે છે ને હે ને મોતથી જે બા જે છે મોતથી નથી બેતી અને એના મોતથી કોઈ દી ડર નથી લાગ્યો. પોતાના સંતાનોના સપના પૂરા કરવા માટે કે કાંઈ પણ કરવા માટે એ આજે પોતાના જીવતરથી હવે આ જે સમય છે ને એના કોરી ખાય છે ઘરની અંદરમાં. એટલે અહીંયા કીધું છે કે બા સાવ એકલા જીવે, બા સાવ એકલા. સાવ એટલે તદ્દન, સાવ એટલે સાવ. સાહેબ જો શબ્દ છે ને એની અંદરમાં જ કહી દીધું છે કે બા સાવ એકલા જીવે છે. અને અહીંયા બા સાવ એકલા જીવેની અંદરમાં જે છે બાની આખી પીડા વ્યથા બધું જ આની અંદરમાં શબ્દની અંદરમાં છે સાહેબ આવી જાય. આખા કાવ્યના મુખ્ય સૂરની વાત કરું ને તમને કે વૃદ્ધ માતા અને પિતાની સેવા અને સન્માન કરવું એ દરેક સંતાનની ફરજ છે. માતાનો પ્રેમ જે છે બધા જ દીકરા કે દીકરીઓ માટે છે નિસ્વાર્થ અને અખૂટ પ્રેમ હોય છે. અને આધુનિક જીવનની અંદરમાં સંબંધો કરતાં સાહેબ લાગણીઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને આપવું જોઈએ હે ને. પણ અત્યારે શું થાય છે, લાગણીઓ ઓછી અને ટેકનોલોજી વધી ગઈ છે એટલે લાગણીઓ ઘટી ગઈ છે. અને વૃદ્ધોની એકલતા દૂર કરવા માટેનો સમય, પ્રેમ, હૂંફ જે આપવી જોઈએ એ હવે આજે છે નહીં આજની જનરેશન પાસે. એટલે એનો એક કાવ્યનો એક અદ્ભુત સંદેશ જે છે અહીંયા આપણને જે છે સર્જક આપે છે. ત્યાર પછી આમાંથી સાહેબ કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો એની વાત કરીએ તો કે આની અંદરમાંથી કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી. તો આ એક કર્તાકૃતિ સાહિત્ય પ્રકાર અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાહેબ, મોસ્ટ આઈએમપી પૂછાશે લખી લેજો. કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે એ વાત તમારે કરવાની છે. બીજો છે આ બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા એ વાત તમારે કરવાની છે. બરાબર, એટલે આ બે પ્રશ્ન કરજો. ખાસ મોસ્ટ એમપી કાળરૂપી કુહાડી વાળો તો કરી જ લેવાનો, આખું વિચીને તૈયારી કરી લેવાની સાહેબ. એ પૂછાશે લખી દો તમે કયો ને. ચાલો, નીચેના પ્રશ્નોના જે છે સવિસ્તાર ઉત્તર લખો. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો. બરાબર, આ વખતે કદાચ ન પૂછાય પણ મોસ્ટ એમપી પ્રશ્નની અંદરમાં આવી શકે કેમ કે ગયા વખતે જે છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો, પ્રસ્તાવના છે એની કે બા એકલા જીવે કવિતામાં કવિ મુકેશ જોશીએ બાના વર્તમાનની કરુણ એકલતા અને તેમના ભૂતકાળના સુખદ પારિવારિક જીવનનું હૃદયસ્પર્શી ચિત્રણ કર્યું છે. પ્રસ્તાવના જોઈ લેજો સાહેબ, એમાં બધું આવી ગયો. ચાલો, ત્યાર પછી સમજૂતી. હવે આમાં હું તમને શોર્ટમાં સમજૂતી આપું છું. તમારે ઉપરથી કર્તાકૃતિ સાહિત્ય પ્રકારના બધું લખીને તમારે પછી પ્રસ્તાવના લખવાની છે. હવે અહીંયા શોર્ટમાં તમને કહું છું, તમારે એના સંદર્ભમાં વિશેષ લખવાનું છે. બાનું વર્તમાન શું છે? બાનું વર્તમાન એકલતા અને વેદનાથી ભરેલું છે. હે ને, કોઈ સંતાન પાસે સમય નથી. વર્ષોથી તેઓ એકલવાયુ જીવન જે છે જીવે છે અને સંતાનોના સમાચારની આશામાં તેઓ દરરોજ ટપાલીની રાહ જુએ છે પરંતુ નિરાશા જ મેળા કરે છે અને અંતે તેઓ પતિના ફોટા સામે ઊભા રહી પોતાની વ્યથા વ્યક્ત કરે છે. તેમનું જીવન યાદો અને નિશાસાથી કેવું છે, ભરાઈ ગયું છે. આ બાના વર્તમાનની વાત છે, હાલ બાની પરિસ્થિતિ આવી છે. અને ત્યારબાદ જે વાત કરી છે એ બાનો જે છે ભૂતકાળ જે છે દર્શાવ્યો છે. કારણ કે બેની પરિસ્થિતિઓ જે છે બા માટે અલગ હતી. બાનો ભૂતકાળ કેવો હતો તો કે સુખદ અને આનંદમય હતો. કારણ કે એની પાસે બાળકો હતા, સંતાનો હતા. વેકેશનની અંદરમાં બધા જ સંતાનો જે છે ને પૌત્રો જે છે ઘરે આવતા ત્યારે ઘર હાસ્ય અને આનંદથી જે ગુંજી ઉઠતું હતું. જ્યારે આજે બાળકો રમતા, બા તેમને ત્યારે બાળકો જે છે રમતા અને બા પ્રેમથી એને સાચવતા, સુખડી ખવડાવતા અને સૌને હૂંફ આપતા. બાના ઘરમાં સ્નેહ, ઉમંગ અને પરિવારનો આનંદ છે ત્યારે છલકાતો. આ બાનો ભૂતકાળ હતો. અત્યારે વર્તમાનમાં તમને ખબર છે અને ઉપસાર તરીકે તમે લખી શકો. આમ કવિએ બાના સુખમય ભૂતકાળ અને એકલતા ભર્યા વર્તમાનને કરુણ વિરોધાભાસ અહીંયા રજૂ કરી અને વૃદ્ધાવસ્થામાં સંતાનોના પ્રેમ અને સાથનું મહત્વ અસરકારક રીતે અહીંયા વ્યક્ત આપણી સામે કર્યું છે. આ પ્રશ્નનું વેઇટેજ ઘણું છે સાહેબ, બરાબર. અને હજી એક કદાચ જો આ પ્રશ્ન આ વખતે ન આવે તો એક આ બીજો પ્રશ્ન તૈયાર કરજો સાહેબ. આ પણ પૂછાઈ શકે. ઓલો ગયા વખતે પૂછાણો એટલે આ પૂછાય, બરાબર. આ વખતે આની સંભાવના વધારે. બાની વેદના તમારા શબ્દોમાં લખો. કર્તાકૃતિ સાહિત્ય પ્રકાર ઉપર લખવાના છે સર્જકની મૂળ વાત અને પછી તમારે જે છે પ્રસ્તાવના લખવાની. બા એકલા જીવે કવિતામાં કવિએ વૃદ્ધ માતાની એકલતા અને અંતરની વેદનાનું હૃદયસ્પર્શી ચિત્રણ જે છે એ કર્યું છે. શબ્દને સમજવાના છો સાહેબ. આ કાવ્ય આ લેક્ચર જોઈને પછી તમે મને કહેજો સાહેબ, મને ફોન કરજો, તમે તમારે રિપ્લાય આપજો કે નહીં ખરેખર જે છે એ મળ્યું છે એ અદ્ભુત છે કે નહીં. અને સંતાનથી વિયોગ. સંતાનો શહેરમાં વસતા બા એકલા પડી ગયા. કેવા પડી ગયા? એકલા. સૂનું ઘર, પહેલાં હાસ્યથી ગુંજતું ઘર આજે સન્નાટાથી ભરાઈ ગયું છે. હે ને, રાહ જોવાની વેદના. બા દરરોજ દીકરાના પત્ર અને સમાચારની આશામાં ટપાલીની રાહ જુએ છે પણ કોઈ ટપાલી જે છે આવતો નથી એની ચિઠ્ઠી લઈને. બા પોતાની વેદના અને પતિના ફોટા સામે વ્યક્ત કરે છે પણ દાદા પણ એના આંસુ લૂછવા આવતા નથી. એકલતા અને નિરાશા, યાદો અને નિરાશા તેમના જીવનનો સહારો બની ગયો. ભૂતકાળને યાદ કરીને જીવે છે.
એટલે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તમારે જે છે પ્રશ્ન લખવાનો વિસ્તારથી, બરાબર. આમ કવિએ બાના સુખમય ભૂતકાળ અને એકલતાભર્યા વર્તમાનના કરુણ વિરોધાભાસ રજૂ કરી અને વૃદ્ધાવસ્થામાં સંતાનોના પ્રેમ અને સાથનું મહત્વ અસરકારક રીતે વ્યક્ત કર્યું છે. અહીંયા બાની વેદના જે છે સ્પષ્ટ આપણને દેખાય છે. આવું તમે લખી શકો. ચાલો, ત્યાર પછી જે છે વાત કરી દો આખા સમગ્ર કાવ્યની અંદરમાં વાત કરીએ કે તો અહીંયા બા એકલા જીવે કાવ્યમાં મુકેશ દુર્ગેશભાઈ જોશીએ વૃદ્ધ માતાની એકલતા, અખૂટ મમતા અને સંતાનો પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમનું જે છે અત્યંત મર્મસ્પર્શી ચિત્રણ કર્યું છે. બાના જીવન દ્વારા કવિ આજના સમાજમાં ઘટતા જે પારિવારિક મૂલ્યો તરફ જે છે ધ્યાન દોરે છે અને માતા પિતાની સેવા, સન્માન અને લાગણીભર્યા સંબંધોનું મહત્વ સમજાવે છે. આ કાવ્ય વાચકને માતા પિતાના ત્યાગની કદર કરવા, તેમની લાગણીઓને સમજવા અને તેમના જીવન પ્રત્યે પ્રેમ અને હૂંફ જાળવી રાખવાની જે છે એ પ્રેરણા આપતું એક મસ્ત મજાનું ગીત છે સાહેબ. તો મિત્રો અહીંયા હજી તમે આ માહિતી મેં આપી દીધી છે, બરાબર. જે 14,000 કે 13,000નો કોર્સ જે છે તમને આ રેકોર્ડેડ કોર્સ 7,999ની અંદરમાં 6 to 10 ટેટ 2ની તમે તૈયારી કરતા હોય તો ભાષાવાળા માટે ખાસ 6 to 10નું બધું જ કન્ટેન્ટ પાર્ટ 1 પાર્ટ 2 બધું જ આવી જશે, વ્યાકરણ સહિત, પદ્ધતિશાસ્ત્ર સહિત, પ્લસ મટીરિયલ. અને હાલ જે છે એની અંદરમાં અત્યારે કોર્સ પરચેસ કરશો તો મનોવિજ્ઞાનનું પુસ્તક પણ એક તમને હાર્ડ કોપીમાં ફ્રી ઓફ મળશે અને એની સાથે બુકલેટ ફ્રી મળવાની, બરાબર. અને તમારે મને કહેવાનું છે કે ખરેખર આ જે લેક્ચર જે છે એની અંદરમાં મજા આવે છે, આપણા સેશનની અંદરમાં મજા આવે છે કે નહીં, એ તમારે મને છે એ લેક્ચર જોઈને પછી ફોન કરવાની છૂટ, બરાબર. મારા નંબરે આપી દઉં તમને. મને ખબર પડે કે ભાઈ હું ભારું ભણાવે છું કેવું, ભાઈ અમારે કંઈ ફેરફાર કરવાની હોય તો અમને પણ ખબર પડે, બરાબર છે. એટલે તમે મને જે છે આ નંબર ઉપર તમારો પ્રતિભાવ ચોક્કસ આપજો. ચાલો આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટા.